હનુમાનજી મહારાજ બાપુ એક રામાયણનું અદ્ભુત પાત્ર જેને કહેવાય. હમણાં બેને ગાયું હતું ને કે રામની બાપુ આવડી મોટી રામાયણ છે, પણ એમાંથી એક હનુમાનજી નો હોત તો રામાયણની બાપુ કોઈ કિંમત ન રહે. અને હનુમાનજીને બાપુ એવડી સેવા, રામની એવડી મોટી સેવા કરીને અજર અમર હનુમાનજીને બનાવી દીધા. મહાપુરુષો આજે કહે છે કે હનુમાનજી આજ આ દુનિયામાં છે, પછી ન માને એને મુબારક, આપણે કોઈને મનાવવા નથી. કારણ કે હરી ભજવું, હક બોલવું, દોનું બાતા અવલ આવા નર ને આઠી પોર ઉતરે નહીં અમલ. એમાં અત્યારે મોબાઈલ આવ્યા ને એમાં તો અમારા આમ લોહીના ધબકારા થાય છે. ક્યાંક કઈક આડું ઉડું બોલી ન જવાય ધારું, સવારે તરત ફોન આવે. કારણ કે આમાં બધા ભજાટું ન બેઠા હોય, જેટલા તો અમારી ભૂલ ક્યાં આવે છે ગોતવા બેઠા હોય. એટલે અમે તો પેલા કહી છે કે 500 ના ભાવના ઘઉં લાવો ને, એમાં કાકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ખવાય નહીં. એટલે આમાં કાંકરા જેવું હોય ને કાઢી નાખજો, બાકી માફી માંગવાનો ટાઈમ નથી આપણી પાસે. કારણ કે હું મારી વાત કરું કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો ઓગળી મેં કોમ કહેવાય ને. ખટારાનો ડ્રાઈવરનો કોઈ પાણી પાય? તમે હેઠે બેઠા છો ના, અમને ઉપર ચડાવ્યા છે, આ કયો શેડો હેડ્યો ખબર પડે છે? સમજાવવાનું નથી. અમને બધા કલાકાર કહે છે, પણ હું કહું અમને કલાકાર કહેવાય જ નહીં. કલાકાર કોને કહેવાય? કોઈક 8-10 વર્ષનું છોકરું અનાથ હોય અને એની આપણને દયા આવે કે આના મા બાપ નથી, આને ઘર નથી, આને ધંધો નથી, આપણે આને ઉછેરીને મોટું કરી, અને કોઈક મોટું કરે અને આપણો પોતાનો દીકરો હોય ઉછેરીને મોટો કરી, એને ભણાવી, એના લગ્ન કરી, અને પછી આપણો પૂરો વિશ્વાસ કેળવી અને ઘરમાંથી બધો હાથ ફેરો કરી સોનું, ચાંદી, રૂપિયા, ચેકબુક બધું લઈને ભાગી જાય, ખાવા ધાન નો રવા દે, પોલીસ વાળાના હાથમાં ન આવે ને, એને કલાકાર કહેવાય. કલાકાર અમે નથી. કલાકાર છે ને કલાને આકાર આપે, એને કલાકાર કહેવાય. એક પ્રજાપતિનો દીકરો હોય ને, માટી લઈ આવીને માટલું બનાવે, અને એ માટલું બનાવ્યા પછી એને પકવે ને પછી આમ બજારમાં વેચાય ને, પછી એને આ બેનો દીકરીઓ બાબુ કેવું હાચવે, કેવું જીવ ઘોડે હાચવે. અને ફૂટી જાય ને પછી એને શું કહેવાય? ઠીકરા કહેવાય. એને માટીએ ન કહેવાય, ને માટલું ન કહેવાય. અને ઠીકરા થયા પછી ઠેબે આવે, એનું પછી કઈ ન થાય. એમ કલાકાર જેટલા હતા ઠેબે ઠીકરા જેવા થઈ ગયા, કોઈ બોલાવતું નથી ને હવે કઈ ભજન કરીએ નથી શકતા. એટલે આમાં સમજીને હાલ્યા જેવી વાત છે. એટલા માટે મહાપુરુષોએ તમને મને ખૂબ શાન કરી છે. હનુમાનજી મહારાજ બાપુ તમે વિચાર કરજો. હું તો એમ કહું, આ બહેનોની આટલી બધી સંખ્યા છે ને, બહેનોને ખાસ કહું કે હારા સંતાન માટે બાપુ હારી માં જોવે. એમના હારા સંતાન કોઈથી થાય નહીં. ધરાવીને ધાનનો નીપજે, કોડુવીને માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. ભગવાન ને કહ્યો હારો દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા દુકાન છે તો તમને હારો દીકરો દઈ દે? હારા દીકરા જોતા હોય ને બાપુ, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, અને રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની તાકાત, આપણા સંતોની તાકાત, એક 5 પાના રામાયણના, ગીતાના, ભાગવતના વાંચો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ. એવી માને ખુમારી જોય. પછી દીકરો હોય કે દીકરી હોય, એને ખબર જ હોય કે મારું સંતાન કોઈ દી માય કાંગળો ન પાકે. એવી માને બાપુ ખુમારી જોય. વહુ હારો ભેગા પાણીપુરી ખાતા હોય તેની પરજા જેવી થાય. એમાં હું દીકરાની આપણે રાહ જોવાની? ગોપીચંદ ને ભરતની વાતો ન હોય રામ. અને હું તો બહેનોને ખાસ કહું કે બાપુ તમે ભગવાને આપ્યું હોય, ખાઓ પીઓ, વાપરો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરાય બાપુ. ફેશન નું માપ રાખજો. આ રામાયણ છે ને, હનુમાનજી નું પાત્ર છે, એટલે તમને હું અમુક વાતો કરીશ. ક્યાંય તમે નહીં સાંભળ્યો કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને એનું હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતી, ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે અને રાવણની બાપુ આ ધરતીમાં જમીન એક રાખ ન પડે, રાખ ઉડી જાય, ઈ શક્તિ હતી. પણ તમને અને માને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરો હોય, માં હોય કે પત્ની હોય, જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા, ગામો ગામ છે. રામાયણ છે ને તમને મને એક માર્ગ બતાવ્યો છે.
તમે જો એક રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા કે હોનાનું હરણ હતું. હોનાના અણિયા હોય તમને જેમ લાગે હોનાનો અણિયો અહીંયા આવ્યો હોય તો આપણે એમ કે આ કઈક કાલ્પનિક છે. હોનાનું અણિયું ન હોય તો તેથી રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણે એ કીધું છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાંહે દોડવાની જરૂર નથી. એ રામચંદ્ર પરમાત્મા જો મોહની પાછળ ન ગયા તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ છે તો રામાયણ છે. પણ તમારે અને મારે એક માણસની રીતે જો જીવવું હોય ને, આ ગાંડા થઈ જાય કે કોઈ વ્યસની થઈ જાય કે કોઈ ઝઘડા કરતા હોય એ એમનામ નથી થતા, જગત જ કરાવે છે. હું પેલા નકરા ધોકા જ ફેરવતો હતો. ઝઘડા સિવાય હું બીજું કંઈ કરતો જ નહોતો. મારવાનું માર ખાવાનું, મારવાના માર ખાવાનું, બસ આ જ કામ કર્યું છે મેં. ઈ કોકને દુખી કરતા હોય ને આપણો આંતળી કકડે ઘાડવા નાનો માણા એને બિચારા આવી રીતે દુખી કરે. આ કુદરતનો ન્યાય છે. ઈ કોકના બાપુ માથે લઈ અને કોકને ધોકાવ્યા અને કોકની આંતળી કઈ કામ કરી ગઈ છે તો આ મેળ પડ્યો અને અમુકને આંતળી કઈ ખોટી કકડી છે દુખી થોડોક થયો છું. પણ નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા જોઈ આવ્યો છું. દુનિયામાં કાંઈ છે નહીં. મારી તો એક જ ભલામણ છે કે માને ને બાપને જાળવજો બાપુ. જિંદગીમાં કાંઈ ન કરવું પડે. મા બાપ જેવા દુનિયામાં ભગવાન ક્યાંય છે જ નહીં. કોઈને ભગવાન મળ્યો એવું મને દેખાતું નથી. અને કોઈને મળ્યો હોય તો મને ફોન કરજો કે આય કણે છે તો હું અહીંયા આટો મારી આવું. ભગવાન કોઈને મળ્યો નથી અને મળે નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. ભગવાન આપણા જેવો છે નહીં. પણ આખી દુનિયામાં રખડો ને તમારું કામ ન થાય અને તમે તમારા ઘરે હોતા હોય તમારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો, બાકી મળે કાંઈ નહીં. આખી દુનિયામાં લાવો લાવો જ કરે છે. અમે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા. એક બાપુ બેઠા હતા. નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અહીંયા ગયા ને કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. તો મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે ને હું તો કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો અહીં કઈ છે નહીં. અમે તો અહીંયા આટો મારવા આવે. કાનુડો તમારી ભેગો છે અહીંયા. આવીને આવી દુકાનો છે બાપુ દુનિયામાં, કાંઈ છે નહીં. માને ને બાપને જરૂર પડે ને તો એને કંઈક એની આતડી ઠારજો. બાકી હું કોઈ દી કોઈને કાંઈ ભલામણ નથી કરતો કે અહીંયા એટલું દાન કરો ને અહીંયા એટલું પૂન કરો ને અહીંયા કથાયું કરો. મને તો એમ થાય કે આ કથાયું ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાયું ને આટલું બધું થાય છે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આ કઈ ખોટા રૂપિયા છે એવી મારી કોઈ વાત નથી. કોઈના રૂપિયા ખોટા છે એવું ન બોલાય. પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ગઈઢા આટલું કરી નહોતા શકતા અને આટલું જો આપણે ધર્મ કરતા હોય તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આ ઊંધું થતું એવું નથી લાગતું કઈ? એટલે ન કરશો એવું નથી કહેતો. હું જે કરતા હોય તો કરજો જ તે. પણ કહેવાનો મારો મિનિંગ કઈક આપણી અંતરની વેદના હોવી જોઈએ. અને અંતરની વેદના નથી ને એટલે નથી બગાડ અટકતો. આખી દુનિયામાં લાખો રૂપિયાના દાન કરે છે. મા બાપ જોવો તો રોટલા વગેરેના આટા મારે છે. એ મા બાપના આશીર્વાદ સિવાય બાપુ આ દુનિયામાં ક્યાંય કોઈનું ગાડું હાલ્યું નથી ને હાલે નહીં. કહેવાનો અર્થ એ છે કે તમને મને ટાણું મળ્યું છે ને મોજ કરી લેજો. બાકી તો છે ને દુનિયામાં વાહ વાહ મજા મજા છે. અમે ઘણી જગ્યાએ જઈએ ને એમ કે હાલો હાલો અમારે ઘરે પગલા પાડવા. અમને એમ કે ભાઈ અમારા શું પગલા પાડવા? કોઈ સાધુ સંતોના પાડો કે ના ના હાલો હાલો બાપુ હાલો. અમે આપણે એમ હાલો રાજી થાય જાય. અહીંયા જાય ને ભાઈ ચા પાણી બાપણી કરીએ. ઘરે જાય તો ઘરે બહાર આવું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. આપણે એમ થાય કે પેલા પગલા પાડવા મથે છે. અહીંયા હાથે મફત પાડીએ તો પાડવા દેતા નથી. સાચું શું આમાં? પણ સ્વીકારવું પડે. કહેવાનો મારો મિનિંગ એ નથી પાડવા દેતા એ સત્ય છે. આ પાડે છે એ સત્ય છે. આ સ્વીકારવાની જરૂર છે. ખોટું કાંઈ નથી. તમારી આમે એક દી આવી ઓલા કાયમ રોટલા ખવડાવે છે એમનું પહેલા માનવું પડે. સત્ય સ્વીકારવું જ પડે તમારે ને મારે. કોઈને સત્ય જેને નથી સ્વીકાર્યું એનું બાપુ આ દુનિયામાં પતન જ થયું છે. રામેશ્વરનું સ્થાપના કર્યા પછી વાનરો બાપુ અહીંયા દરિયાના કિનારે બધા વિચાર કરે છે કે આવડો મોટો દરિયો ટપ્પો. હનુમાનજી મહારાજ પેલા ખબર લઈ આવ્યા. હનુમાનજી મહારાજ ને બાપુ અજર અમર બનાવ્યા શું કામ?
એ તો એવા દીકરા હોય ને તો એ દુનિયામાં બાપુ નામ રાખવું ને અઘરી બાબત છે. એમ નામ નથી રહેતા. કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. સ્વર્ગ જોતું હોય તો આપણે મરી જવું જોઈએ. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ હજી બેકિંગ નથી મળતું. બોલો મને બેકિંગ નથી મળતું. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ રામાયણ એમ કે છે કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી પત્ની હોય. એ કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બધા ઠેકી એમાં જ પડે છે. નથી દેવું જ કરે બધા. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈને શું ખાવું? 5 ગામ તો આપો. તેથી કીધું હોના નાકાની અણી જેટલું નથી દેવું. અખિલ બ્રહ્માંડનો માલિક મનાવા ગયો ન માને તો અત્યારે કોઈક ડાયો માણા મનાવા જાય ને કોઈક કપાતરના કટિકા ન માને, શું ખોટું લગાડવાનું હોય? કૃષ્ણ પરમાત્માનું નથી માન્યા ભલા. ઈ કે હોના નાકાની અણી જેટલું 3 વાર કૃષ્ણ પરમાત્મા ગયા. પછી કે આ યુદ્ધ કરવું પડશે, કે યુદ્ધ કરવું છે, બાજવું છે, લડી લેવું છે, પણ દેવું નથી. અત્યારે સાચો ભાગ એવું જ નથી હાલતું. રામાયણમાં તમે જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ માફ કરજો, રામચંદ્ર પરમાત્મા વનમાં જાય તેથી લક્ષ્મણને ભલામણ કરે છે, લક્ષ્મણ અયોધ્યાનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, અને 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે રામજીને, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અત્યારે આપણે જોઈએ તો વેચ જમીન હાટું હગા ભાઈ મારી નાખે. બોલો એ આપણને એમ ખાલી રામાયણ ક્યાં છે? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાઓ તો શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામાયણ એ કે છે જેને જોઈને લઈ જાવ. રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કે કાંઈ દેવું નથી તો કાંઈ વધ્યું નહીં. આ તમારી મારી નજર સામેના દાખલા છે. કેવા હતા તમે વિચાર કરજો. જરાસંઘ, દુર્યોધન, કર્ણ, ભીમ, આ બધાને બાપુ મહાપુરુષો તો એમ કે છે એક ભુજામાં 10 હાથીનું બળ હતું, પણ એમને ઉપયોગ ક્યાં કર્યો? ભયોને મારવામાં. આપણને એમ થાય ખરી આખી દુનિયામાં રામાયણ વંચાય, ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય, રામદેવ કથા વંચાય, મહાભારત છે વંચાતું નથી, તોય ખરોખર વીવી ગયું. બોલો આપણને એમ થાય ખરું મારું કેવું હાલે છે, આમ બધું ખોટું જ હાલતું એવું નથી લાગતું. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો વેકવા કે ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે જ મને કહેજો. અને દારૂ ઓલા બાવળીઓ વેચતા હોય તો પીપળા ખપી જાય. તમારે તો ગમે એમ હોય, પીતા હોય ન પીતા. અમારે તો તમે જોવો ને તો 100 વીઘા વયું ગયું, પૂરું થઈ ગયું. અને તમે જુઓ તો આપણને એમ હવે દારૂ નો કઈ પ્રચાર કરાય નહીં, તો બાવળી એમ સાનામાના જ વેચતા હોય ને, પણ તોય પીપળા ખાલી થઈ જાય. પીપળા 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. ખોટું જોવો તો ખરા હેલ્યું. લગ્ન પ્રસંગ હોય ને ત્યાં રસોડું હોય ને, રસોડું અહીંયા કોઈ ખારા ડાયા માણસ બે આવ્યો કે કૂતરું ન આવે. અત્યારે તમે જોવો તો રવડે કૂતરું બે આવ્યું હોય, કોઈ માણા નો માલ પકડી જાય. પેલા તમે જોવો ને તો ઢોરાને માણા હાંકી લઈ જાય. આ ગામથી બીજા ગામ વેચ્યું હોય ગમે હોય ને તો આ ગામથી ઓલા ગામ સુધી હાંકીને લઈ જાય. માણા વાહનમાં જતા હતા, અત્યારે ઢોરા વાહનમાં જાય છે. માણા કે અમને ડોક્ટરે કીધું છે કે રોજ 5 કિલોમીટર હાલજો. માણા હાલવાનું ચાલુ કર્યું, ઢોરા ભેંસું ખટારામ જાય. બોલો જુઓ તો ખરા આખું બધું ફરી ગયું. શું ભલામણા જીવન. મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું છે. આપણા ગઢે સારું લુગડું નહોતું જોયું. થીગડા ઉપર થીગડા ઠપકેરા હતા આપણને. આપણી માવડીઓ તમે જુઓ તો એક આંગળી જાય એટલું ફાંકું હોય તો એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો પેલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા ફાંકા હોય, અને પાછા એને બધા એમ કે હારા વાળા.
અમારે એક ટાબરીઓ છે ને નિશાળમાં જાય ને તો મેં કીધું બેટા તારા પપ્પાને કહેજે પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે બેટા ભણવા જાત તું. એ કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને અમે મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને કે એમે હાઈસ્પીડ રાખત તો અત્યારે તમારા અરે એમે ન પહેરત. અરે જોવો તો ખરા ભલામણા ઓલા માલધારી હોય ને ઓલા ઘેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલા ફૂલડા પાડે, ઓલા ઊનને કાપે ને પછી આમ ફૂલડા પાડે, પૂંછડું હોય અહીંયા ફૂલડા પાડે. તેથી આ બધા ભણેલા ગણેલા હતા ને એ બધા શું કે એ કે આ બધા ઢોરામાં રહે ને ઢોરા જેવા જ હોય ને ફૂલડા પાડે રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા છે ને અહીંયા ફૂલડા પાડે છે, આઈન પર ટોકો હોય ને આઈન પર કાન ઢાંકો હોય. આપણે એમ થાય કે આ માલધારી કરતા હતી અત્યારે આવ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે લખી લેજો, આપણી સંસ્કૃતિ છે ને વિજ્ઞાનને માનવું પડે, બધાની હારે રહેવું પડે, છૂટકો નથી. પણ આ વિજ્ઞાન આવ્યા હારે એના હારે જ રોગ આવ્યા છે, એ લખી લેજો. કારણ કે 5 તત્વનો દેહ બન્યો છે, ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આ પાણીને ફિલ્ટર વાળું કરીને પીવો, આ પાણીને શુદ્ધ કરીને પીવો, એટલે એમાં જે ટકાવારી ધરતીની ટકાવારી હોય એ માણસના જીવનમાં ઘટે છે. આપણા ગઈઢા આમ બળદિયા તલાવડામાં પીતા હોય ને તો આઈન પર બળદિયા પીતા હોય ને આઈન પર ધણી પીતો હોય, કોઈ ગણું નહોતું ને કાંઈ નહોતું, પાદરા તલાવડામાં પીતા. કારણ કે પાદરું ધરતી હારે એની ટકાવારી પાણી હારે હોય. બોરમાંથી તમે પીવો ને તો એની ધરતીની ટકાવારી ભેગી આવે. આ ફિલ્ટર છે ને એને જુદું કરી નાખે અને જે શરીરને એક તત્વ જોવે છે એ તત્વ ઘટે છે, એટલે એમાં રોગ જ ઘરે. બાપુ 5 તત્વનો દેહ છે અને 5 તત્વમાંથી એક તત્વ ઘટે એટલે રોગ ઘરે ઘરે ને ઘરે. પણ વિજ્ઞાન 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 આખી દુનિયા મંડી ગઈ. પેલા આપણા ગેડા આવળના બાવળના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી શેણાની શેરડી ખાતા હતા. અત્યારે કે સિબાકા વાપરો ને કોલગેટ વાપરો ને આ વાપરો, વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. ગઢાની જે કોઠાહૂજ હતી ને એની વાત જ ન થાય. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઘટે ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય છે. બાપુ ખાવા નહોતું તોય કોઈ દી મહેમાન વગેરેના કોઈ રહેતા નહોતા. અને 2 દી મહેમાન ન આવે ને તો એમ થાય કે મારે બધું આપણું પોઈન્ટ ખેટ્યું શું. હવે અત્યારે કોઈક માગણ નીકળે તો ડેલીઓ આડી કરે. અમારી ભાઈ કઈ નથી, મરો કઈ ન હોય. અરે અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કે કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું તમને ઓળખે ભલામણ? હે, આપણી શેરીનું કૂતરું આપણને ઓળખે? આમ ઊભું ન થાય, ખંભા સુધી ઊભું ન થઈ જાય મારો ધણી આવ્યો હોય. પણ એ બજારો આમ જાગીર જો ખાતો ઓલો લુકેશ છે, આને બટકું રોટલો નથી નાખ્યો, શું આમાં પૂંછડી પટપટાવી? અરે બાપુ પ્રેમ પ્રેમ છે ને પ્રેમ, એ તો મારા રામ પરમેશ્વરને પ્રગટ થવું પડે. 18 અક્ષરનો મંત્ર છે પ્રેમ છે. પ્રેમ કોઈ નાની એવી વાત નથી. કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ ન કહેવાય. પ્રેમ છે જુદી બાબત છે, એ તો દુનિયાનો તો અર્થ કયો છે. બાકી મને તો એમ થાય છોકરા કાજુ બદામને ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી જીવે એવું આવ્યું. જો આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. અરે હું તો આ ખૂબ રાજી થયો અહીંયા પટેલ સમાજ ને રબારી સમાજ બેની એકતા ને એમાં જ્યાં ચૂંટણી નથી થઈ ને ક્યાંય કોઈ દી. હું તો હનુમાન દાદાને કહેતો જઈશ કે આ ગામમાં ગર્વ જ ન દેતા ચૂંટણી. અને હું તો તમને કહું છું કે તકલીફ એકા બીજાની પડે ને તો હલવી લેજો, પણ ચૂંટણીનો તો ગર્વ જ ન દેતા. અને જ્યાં જ્યાં ચૂંટણી કરી છે ને એ બીજા પક્ષ હારે તો મેળ નથી, પણ એક ને એક ઘરમાં મેળ નથી. જેમ તમારે મારે મેળ હોય ને એટલે આપણને બેને જ હામાં રાખે. આમનું કામ જ આવડું આ છે. એટલે ચૂંટણીને તો બહાર જ રાખજો, સીમાડા બહાર જ રાખજો. ખરેખર આવા ગામ બાપુ બહુ ઓછા જોવા મળે. અને આ એકતા હોય તો જ, નકર અહીં ચૂંટણી વાળા મહેનત તો કરી જ છે ને. પણ એ બાપુ એ ખુમારી કહેવાય. એક તમને ધન્યવાદ દેવાય કે ખરેખર તમે આ વસ્તુને ગરવા નથી દીધી. અત્યારે જે રાજકારણના વંટોળિયા સેડ્યા છે ને, ફોન આ છૂટા નથી ગણતા આવડતા, એમ કે મારે સરપંચ થવું. તમે ગામનું ઊંધું નાખશો ઊંટડી. સરપંચ કંઈક સરપંચ તમે જુઓ તો ગામ હોય 80 વર્ષના ડોહા જેટલા ઓટલા ભાંગતા હોય, પણ આવા 40 વર્ષનો સરપંચ શું કામ બનાવે? એટલે કે 80 વર્ષના હોય હાવ કામ મૂકીને ન બનાવે. પણ એમાં કઈ હોય જ નહીં. એ સોરે રિયારિયા વાતો કરતા હોય. અને ટ્રેક્ટર લઈ આવ્યો કે હપ્તો શું નો ભરશે, તું ભરી આવજે. એની વાતોમાં કઈ હારાવાટ ન હોય, કોઈનું હારું થી રાજી ન હોય. માણસ થવાની જરૂર છે બાપુ. મહાપુરુષો એટલા માટે કહે છે
તમારો અને મારો આ સમય મળ્યો છે. હું તો એમ કહું છું, ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા એમ નામ જાય છે. તમારા અને મારા જે શ્વાસા હાલે છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર નથી. સ્વર છે 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવો એને ગણી લેજો. છૂટ 21,600 થાય. અને તમારા અને મારા જે શ્વાસા છે એ ઉપડે છે નાભીથી ને આવે છે નભમાંથી. બેયનો બાપુ શેઠો છે ને અહીંયા અનદ નાદ બોલે છે ને આના માટે બાપુ માથે સદગુરુ હોય તો ખબર પડે, બાકી ખબર બબર ન પડે. આ ધણી વિના સમજાય નહીં. આ ભજન છે ને, હું તમને એક વાત કરું, ભોળાનાથનો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં જોઈને મૂર્તિમાં જોઈ છે ને એવું જ. તે હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું શું કામ લગાડ્યું છે? એટલે આ બધું માથાકૂટ વાળું છે. એમ લગાડ્યું તો હાથીનું 100% સાચી વાત છે, પણ આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? હું કહું છું કે હોય. તમે ન સમજતા હોય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. ભજન છે ને, ભજન આ શબ્દની મારામારી છે. ઓલો ગણપતિની એક સાખી છે ને, ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, દીએ સમરે વાણિયા, રાતે સમરે સોર. હું તમને બધાને આ બધા બેઠા ને પૂછું કે ગણપતિના મોરને હગવું શું થાય? એ બે મોરનું નામ આવ્યું તો પછી મારી પાસે કાગડાનું આવવું જોઈએ, કબૂતરનું આવવું જોઈએ, બધાનું આવવું જોઈએ. મોરને ગણપતિને શું નાતો શું? એમ છે જ નહીં. છે કંઈક જુદું. માણા બધા માથા જ હલાવે, મજા આવી મજા આવી, એમ નથી. પણ એમાં ખરેખર શું છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. આખે 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને બધાની મોર સમરીએ એમ છે. તો બધાએ મોરલાને ટીંગાડી દીધો. ભાઈ શબ્દની જ બાપુ મારામારી છે. આ કબીરની વાણી હોય ને એમાં છેલ્લે બધા કે કબીરનું નામાસણ હોય ને તો એમ કે કહેત કબીર સુનો ભાઈ સાધુ. અમારા ગુરુ કે આમ છે જ નહીં. એ કે કબીરે એમ કીધું છે કે કહેત કબીર સુનો ઓર સાધુ. હું જે કહું છું ને એ સાંભળો અને સાંભળીને એની સાધના કરો. એ કે મેં સાધુ પાસે શીખ્યું, હું એમ કહું હું બોલું સાધુ તમે સાંભળો એમ. એટલે આ બધું એવું ગોટે ચડાવ્યું છે ને. એક જેસલની વાણી છે ને એ બધા ગાય છે. સાધુ આવ્યા 1,04,000 જાડેજા. અત્યારે 4 લાખ નથી ભેગા થતા, તેથી થયા છે. 4 લાખની વાત જ નથી. 4 લક્ષ લઈને આવ્યા. ભજન તમારું પાકે ને તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી આવવું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 લક્ષ લઈને તમારી ઝૂંપડી આવવું પડે. ભજનને સમજવાની જરૂર છે. ભજનને મંથન કરો ને તો જ ભજનની મજા આવે. અને જો ભજનમાં બેઠા હોય ને તો બંગા હોય ન હોય અને બાપુ રાત વહી જાય ખબર ન પડે. ભજનમાં જો બેઠા હોય તો. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું તો કે જા ને. હા સુધી નિરાયત મારે. બેન ગયા, હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. કે શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા માંડવા, કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે પણ કેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા ને આમ ને આમ. ઈ કે પણ બાપુ વાંચતા હતા શું? ઈ તો કે ઈ કે પણ કેટલા બધા માણા ને કેવડા મોટા સગડોળ ને કેવડો મોટો મેળો. પણ ઈ કે બાપુ હું વાંચતા હતા કે આટલા બધા માણા કે થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. માલપા જાય તો કથા સંભળાય ને. એમાં આપણે હજી બહાર બહાર જ રખડીએ છીએ. તમને મને જીવન મળ્યું છે ને બાપુ, મોજ કરી લેજો. બાકી છેલ્લા શ્વાસ ક્યારે પૂરા થઈ રહે ખબર નહીં પડે. એટલા જ માટે મહાપુરુષો કહે છે તમને મને આ ટાણું મળ્યું છે. નકર બાપુ હારા મેં હમણાં કીધું એમ કૃષ્ણ પરમાત્મા જેવા જો સમજાવે ન સમજાવે તો પછી એમાં પતન જ થાય, બીજું કઈ થાય. કોકના દુઃખ આપણી માથે લ્યો તારે જગત તમારે યાદ કરે. આ એક અમારા દરબારનો તમને દાખલો દઉં કે અમારા દેવાયત બોદાલ બાપુ હાઈર આખી દુનિયા જાણે છે. એક જુનાગઢના રાજ માટે બાપુ પોતાના દીકરાનો હોમી દીધો. એને શું નકર અમારા દરબારું નહીં હોય બીજા? આલેધર બોલેધરનો બાપુ અડા ભેડ આહિર દેવાયત બોદલ એક જુનાગઢના રાજનો દીવો જીવતો રાખવા હાટું થઈ અને પોતાનો દીકરો એકનો એક હોમી દેવો. એટલે કેવડી મોટી વાત કહેવાય. આ મોરબીનું બાપુ મોરબી
ઈ રાજના જેથી દરબારનું બાપુ મર્ડર થયું ને તેથી બાપુ એક દહીસરાનો બાપુ એક આહિરનો દીકરો ભોજો મકવાણો આજે અડીખમ પાળીઓ ઉપર કોક દીક જાવ તો દર્શન કરજો. કોકના બાપુ ખોદેલા હોય એમાં હોઈ જાય એને જગત યાદ કરે. ભાવનગર દરબારને બાપુ ભીમા ગરણિયાએ બાપુ પાલીતાણા દરબારને કહી દીધું કે બેહી જજો સાનામાના નગર કે આ કાળિકા જો લબરકો કરી જાય ને તો હમણાં પડી જાઓ હેઠા. તેથી આહિરનો દીકરો બાપુ અમારા રાજા રજવાડા બાપુ હાલ્યા છે નકરા અમારા બળથી નથી હાલ્યા બાપુ. બધા સમાજનો સપોર્ટ હતો. એમનામ નથી હાલાતું. આ આવડું મોટું કાર્ય કર્યું હોય તો આમાં બધાયનો બાપુ સાથ જોવે. એમનામ કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે કોઈ દી કોઈને નાનો ન સમજવો. એક વીસી આવડો હોય ને સકરી ખવડાવી દે. પણ એકતાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ તમારું ગામમાં છે ને ખરેખર મને એકતાની બહુ મજા આવી. એકતા છે ને એ મોટી વાત છે. ક્યાંય નથી મળતી જોવા. કે તમે જો સિંહ જેવું જનાવર હોય ને હાથમાં લાકડી લઈને તમે હોય ને તો સિંહ તમારે સામે ન આવે. એક કૂતરા બે ચાર હોય ને આપણે વાંકા વળીને પાણા લઈને તો કૂતરાય ન આવે. પણ એક મધફોડું બેઠું એને હોપારી જેવડો કાંકરો મારો તો પાટીએ પડાવે ને. શું કામ? એકતા છે એની. આપણી એકતા નથી. એકતા છે ને અહીંયા બાપુ આખી દુનિયાને ઝૂકવું પડે. એક લખી લેજો. જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવીને નીકળો ને તેથી જંગલના ઝાડવા રોતા હતા. એટલે મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલપા હાથા આપણા છે જોઈજો. એ કે એ હાથા ન બનો ને તો કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવારમાં যদি વિખવાદ જાગે અને અંદર નજર કરો એકાદો હાથો આપણો હોય ને હોય નકર કોઈની તાકાત નથી. કોઈ સમાજની સામે લાંબો હાથ થઈ શકે ના. એટલા જ માટે મહાપુરુષો તમને ને મને સદગુરુની જેને શાન મળે એને જ આ દુનિયા બાપુ ઓળખે. એને જ સમજણ હોય. એને જ પોતાના મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આ પીપળીમાં બાપુ સવારામ સાહેબ 50 થી 60 વર્ષ થયા પ્રજાપતિ. તમે જોવો તો ખરા જબુમાં કરી ગયા પોતાના રહી ગયા ભલામણ. એમ કે અમે ભક્તિ કરી છે ને અમારું થઈ જાય એવું નથી કાંઈ. બીજા આમાંથી મેળ પાડી લે. કહેવાનો મારો અર્થ એ છે કે જો શબ્દની અસર થઈ જાય તો બાપુ આપણો મેળ પડી જાય. બાકી તો આપણા બૈરાન છોકરાને વ્યવહાર છે ને એ તો આપણે હાસવવો પડે. કારણ કે આપણે ઊભું કર્યું એટલે એને આપણે આપણી ફરજમાં રહેવું પડે. કારણ કે ભગવાને બૈરું આપણને હારે નથી આપ્યું. હા, આપણે અડધું ગામ લઈને ગયા હતા ઘોડામાં ચડીને. એટલે એ બૈરું પછી એમ કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો તો લાવી દેવો પડે. એ આપણે ઊભું કરેલું. એમાં પછી બૈરા ડખા ન કરે. પણ આપણા નથી એ મગજમાં રાખવાનું. એટલા જ માટે બાપુ સદગુરુ મહારાજની જો શાન મળી જાય તો જ મજા છે. એટલે સવારામ બાપુ એક એની વાણીમાં કહે છે. જોકે હું વાંહે બેઠો એટલે મારે તો તમને અહીંથી હલવા નથી દેવા અને હજી ઘણી બધી વાતો કરી છે. જોકે મારે આ છઠ્ઠી રાત છે પણ હિલોળો જ કરવો છે. એટલે દોણામ જાય છે. એટલે સવારામ બાપુ એના ગુરુ મહારાજની વાત કરી કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે વાણીમાં કહે છે સદગુરુ મહારાજને જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગરમાં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. અમરનગરમાં આત્મ દેખ્યા બાપુ. અમરનગર ક્યાં આવ્યું? જો આ બધી અમુક સંતોના શબ્દો છે ને અલખ ને અજર અમર ને આ બધી છે ને અમુક વાતો છે ને બાપુ ઘણી જગ્યાએ અમે સાધુ સંતો હોય ને તો મને તો આવી બધી અંદરથી પીડા જાગે કે આપણે એકલા બેઠા હોય ત્યારે પૂછાય. કારણ કે એમને ન આવડતું હોય તો એમની આબરૂ જાય. એટલે એકલા હોય ત્યારે પૂછાય. હજી કેટલાય ઠેકાણે જવાબ જ નથી મળ્યો. પાછા આપણને એમ કે આ બધી ગહન વાતો છે તમને ન સમજાય. એટલે પણ ગહન વાતો તો અમને ન સમજાવી ત્યારે બીજાને તેમ કોને સમજાવશો? પણ ખબર તળિયા ઝાટક છે શું આપણને સમજાવે? આપણે હાલા જતા હોય આખે આખા કપાળ રહી ગયા હોય ઢીસણ સુધી ડેર ખાવ હોય ને હાલા જતા હોય વાંયથી હાથ કરે એ ભગત ખાટા રે તેરા બેડા પાર. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું બેડા અમારા પાર કરો? કાંઈ કરાવવાની જરૂર નથી. આપણા મા બાપ છે આપણા ગુરુ જ છે. એક સમજી લેજો. અને ગુરુની જરૂર છે 100%. પણ બાપુ એવા કંઈક ગુરુ મળે તો. બાકી તો બાપુ આપણે આવ્યા નથી કે આવશે કે 50 મૂકીને જાય છે ને એવા ગાળિયા નાખવાનો કોઈ મતલબ નથી. કારણ કે છેક જો પહોંચાડી ન કે તેના ગુરુને કોઈ જરૂર જ નથી. એવા ગુરુને ન પહોંચાડીએ કે એવા ગુરુની જરૂર જ નથી.
એક ગુરુ ચેલો બે આમ હાલ્યા જતા હતા ને જંગલમાં, એમાં બરોબર દી હાથનો ટાઈમ થયો ને ગુરુએ કીધું કે સંધ્યાનો સમય થઈ ગયો, મારે સંધ્યા પૂજા કરવી પડશે. ચેલાએ કીધું બાપુ હાવજની દાડકો સંભળાય છે, આ નો બે આય ઉપાડી લઈ છે બેયને. તો કે ના, મારા ગુરુનો આદેશ છે, મારે પૂજા અર્ચના કર્યા સિવાય અહીંથી હલાય નહીં. અને ગુરુ મહારાજ બેઠા, આસન જમાયું અને તું તાર લાગી ગયો. ચેલો પડખે બેઠો, પણ એની આંખો ઘડીએ ઘડીએ ઉગડી જાય. એ કે હારો કંઈક સિંહ બી આવશે તો અને આવા ઝડકટા બોલે એટલે થાય તે. અને ખરેખર બાપુ સિંહ નીકળ્યો, બાપુનો તાર લાગી ગયો, બાપુને ખબર જ નથી. અને ચેલાની આંખ ઉગડી, આમ સિંહ નીકળ્યો ને કે કરતો આવ્યો, એટલે સિંહ બાપુ ચેલો બાપુ ઝાડવા ઉપર ચડી ગયો. એ કે ગુરુ ગયા. અત્યારે લગભગ બાપુ ચેલા ગુરુ નાસ્તો કરાવે એવા જ હોય દાદા. તો એ ઝાડવા ઉપર બેઠો બેઠો જોતો હતો. એ કે ગુરુ હમણાં ઉપડી જવાના. સિંહ આવ્યો, ગુરુ મહારાજની પાસે આવીને ગુરુ મહારાજની આમ પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી પગે લાગીને ભીયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે, ખારો હું બેઠો તો મને પગે લાગે. ઘડીક થયું ને હેઠો ઉતરે ને પાછો બાપુ પાસે બે ગયો ને ઘડીક થયું બાપુ જાય ગયા. એ ચીપીઓ ને જોડી ને કમડળ ને બધું કર્યું ભેગું. ગુરુ કહેલા આમાંથી કંઈક તો ઉપાડ્યા, બધું મારે જ એકલાનું ઉપાડવાનું. તો કે બાપુ ચીપીઓ લાવો મારી પાસે. એ ચીપીઓ આની કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતું કરતો જાય. એ કે બાપુ હમણાં બેઠા હતા ને કે અહીંયા સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે. એ કે બાપુ હું ભાળી ગયો ને મને બીક લાગી તો હું ઝાડવે સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે આમ પરિક્રમા કરીને તમને પગે લાગીને વિયો ગયો. તો કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ ફેરવતો જાય. એમાં ચીપીઓ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મધ બેઠેલો. હવે મધ ઉડ્યું, હવે આમ તો શાંતિ જ બેઠું, એની હળી કરો એટલે શું થાય? એ બાપુ ગુરુને ચેલાને બેન સોટ્યું. બે આમાં માથા કરતા કરતા બે ખેતર હોય, ઓલાને કાંટા કાઢે ને ઓલાના બાપુ રાતા 16 કરી મૂક્યા. આ ઘા જઈને પછી ઓલો ચેલો બાપુને કે બાપુ એક વાત કહું. કે શું? એ કે બાપુ ઓલો સિંહ એવડો મોટો આવ્યો તો તમે હિલા ને આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ કે પણ સિંહ આવ્યો ને તારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ના, માયખું આવ્યું તે કપાતર તું છો મારી હારે. તારા જેવો હોય અહીંયા ઠેકડા જ મારવાના હોય. એટલે સંગત કોક હારા નહીં કરાય. બાકી ઈ ગુરુમાં શું ને આપણે ચેલામાં શું લેવાનું? એટલે જ બાપુ કે છે અમરનગરમાં આતમ દેખ્યા. અલગ કોને કહેવાય? અલખ ની કહે ને, હે અલખ ધણી. અલખ કોને કહેવાય? લખી નો કહે ને અલખ કહેવાય. તો લખાય તો જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત છે નહીં. આ વાત છે ને બધી આખી છે, પણ મને ડાયરો સારો છે એટલે વાત કરવાની મજા આવે. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત છે નહીં. હું તમને એક વાત કરું, તેલનો ડબ્બો લઈને કોઈક આવતું હોય અને એને તમે પૂછો કે ડબ્બાના કેટલા, તો એમ કે 25 રૂપિયા. હવે તેલના 25 છે કે ડબ્બાના? તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ તેલને રાખવા માટે ડબ્બો જોવે. તેલ એમનામ ન રહે. બીજી વાત, એમાં દેહ છે ને, દેહની કિંમત કાંઈ નથી. આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય. અને તેલ ગમે એનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય કે કપાસિયાનું જે હોય, એને લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. એ નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય. એ આ દેખાતો નથી. બાકી આમ જોવો ને તો તલ મૂકે એટલી જગ્યા નથી. અલગ વસ્તુ એવું જુદી છે, કારણ કે બોલ્યા જેવી વાત જ નથી. મેં કીધું એટલે સવારે મેં કીધું અમરનગર માં આતમ દેખા નથી, ભૂલી ગઈ તી હું દેહનો ભાવ.
તમારા અને મારા દેહમાં બાપુ મારા નાથે આ દુનિયામાં તમે નું આવ્યા ને એ દિવાલ પૂરી દીવો કર્યો છે. દિવાલ ખૂટીને પછી રામ બોલો ભાઈ રામ, કોઈ દિવાલ પૂરવાનું નથી. સવારામ બાપાએ બાપુ વાણીમાં કીધું, જો તમારા મારો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બાપુ દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે અત્યારે જોવું ન જોઈએ કે આ દેહ કોણ રાખે ચોખ્ખો. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે રણુજા જવું, તો સાચું ક્યાં છે? હળિયા સીડ્યા આખી દુનિયામાં તમે જોવો. અમારે દ્વારા આ પ્રોગ્રામ પતે, અમારે તો સોરનો ને કલાકારનો બેનો એક ટાઈમ હોય. 3 વાગે 4 વાગે અમારો પ્રોગ્રામ પતે ને પછી અમારો દીકરો ગાડી હાંકતો હોય ને તો હું એને એમ કહું જાત્રા વાળા હેલા જાય રાતે ધ્યાન રાખજો ને કે આ ભજન ગાવામાં મેં કહું આપણે હલવાઈ ન જાય. રાત ને દી તમે જુઓ તો આમથી આમ જાય છે, આમથી આમ જાય છે. આપણે એમ થાય કે શું ગોતે છે ખબર જ નથી પડતી. ખરા રોડ ઉપર બાપુ એક ગામ છે ને, અહીંયા એક સંઘ નીકળ્યો હતો. તો અહીંયા કોઈ પટેલની વાડી છે, એટલે અહીંયા દર વર્ષે અહીંયા આવે ને સંઘ, એટલે અહીંયા એ ઉતારો આપે ને અહીંયા ભજન ભાવનો પ્રોગ્રામ રાખે. એટલે મને અહીંયા બોલાવેલો તો 2 સંઘ ભેગા થઈ જાય, એક આમથી આવ્યો ને એક આમથી આવ્યો. ઓલા આવ્યા ને મેં કીધું ક્યાંથી આવ્યા? કે કચ્છમાં મોરાગઢથી. તમે કહો આમ ક્યાં જવું? કે ચોટીલા. આનકોરથી આવ્યા. મેં કીધું તમે ક્યાંથી આવ્યા? કે ચોટીલાથી. ક્યાં જવું? કે મોરાગઢ. મેં કીધું પણ આ તમે 2 જણા શું મથો છો? આવડા અહીંયાથી આવ્યા કે અહીં જવું છે, આવડા કે અહીંથી અહીં જવું છે, તો અહીંયા આમાં ફેર શું છે? આમ જ હાલે છે રામ. આપણા ગામની મૂર્તિ હોય એમાં કે ગામની આમા ગામની મૂર્તિમાં કઈ ફેર હોય? કોઈ બાપુ મૂર્તિ આપણી યાર રૂબરૂ વાત નથી કરતી. અમે એક મંદિરમાં ગયા હતા, બાપુ કે 20 રૂપિયા લાવો. મેં શેના? કે ટોકરો વગાડવાના. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈશું તો નહીં વગાડવી. આમ નામ જ હાલે છે બાપુ. ઈ હાડું ત્યાં બા છે, બધા નથી બાજતા. પૈસા ગણવાના માણા રાખવા પડે. તમે જોવો તો ખરા દુનિયા ઢગલા કરે. ઘરે માને ને બાપ ને બાપુ કઈક જોતું હોય તો કે સાના માના બેવો તમારે શું કરવા છે? અત્યારની પ્રજા મા બાપ ને એમ કે તમને ખબર નથી પડતી, તમને ખબર. એટલે ખબર નહોતી એટલે તો 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી અમને ખબર પડતી. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. પેટે પાટા બાંધી અને છોકરા હાટું જમીનો રાખી. હા, અમારે ત્યાં જમીનો વેચીને ટ્રેક્ટર લે. મેં કીધું આંખશો ચા ફળિયામાં? જમીન વેચીને ટ્રેક્ટર લઈ ચા હાકે? એક ભાઈ તો ખેતર વેચી ટ્રેક્ટર લાવે કે ભાડા બાડા કરશું. પણ મેં કીધું કુના અહીંયા કરશું? મેં ખેતર વેચીને કહ્યું કે હા મેં પૈસા છે, તો કે ના. તમે કહો હાથેડા શી ના લાવશો? એટલે કે એ તો ખબર જ ન રહી. તમે નકરું ફેરવો ભાડે. આવા ને આવા ઊંધા ગાળિયા થયા છે ભલા ભલા. મા બાપે આપ્યું છે ને વધારી ન કહો તો કઈ નહીં, પણ છે એ જાળવજો. બાકી તો છે ને મરી જવાનું છે. કરોડપતિ હોય એને મરવાનું છે ને ભિખારી ને મરવાનું છે. બાકી એ તો ત્રાજવું લઈને બેઠો છે. બધી બધાની ખબર છે. આ તમે આવા ભગીરથ કાર્ય કરો છો ને એ ખબર છે. અને આમાં કોકના બૂસ મારો ને તો એ ખબર જ છે. બાકી કર્મની ગતિ છે ને મને બહુ ખબર નથી પડતી. પણ બધા કે કરમ આમ કરમ આમ કરમ આમ. હું એમ કહું કે આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો, શું કરમ હોય છે? આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. તો શું કરમ સમજવું? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. ભીલે બાપુ મારી નાખ્યા કૃષ્ણ પરમાત્મા. એનું શું કરમ હોય છે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઉવું પડે. શું એનું કરમ? અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને એને એમ કે 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ.
એને છેલ્લા બાણની પથારીમાં ઊભું પડ્યું. તો આપણે આપણો હિસાબ તો કંઈક મારવો જોઈએ ને. જેટલાનું પડાવ્યું છે ને જેટલાના બૂસ માર્યા છે ને જેટલા હું તો જેટલાના કઢાવી દેતો હતો ને કોકના પૈસા કઢાવી દેતો હતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો જેટલાય. આ દુનિયાને સુધરવું હોય તો સુધરવાય ક્યાં દે એમ છે. એટલે આ દુનિયા છે દોરંગી દુનિયાના ધોકા શું ધરવાના હોય ભલામણ. સવારામ એટલે જ કહે છે કે બાપુ આ દેહની વાત છે. આખી જેટલા મહાપુરુષોએ વાત કરી ને બધી દેહની જ વાત કરી છે, બીજા કોઈની વાત કરી જ નથી. એટલે કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્ર ભાણ જાવ લટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાપુ આને છે ને મહાપુરુષો આપણું સરમસ્તક છે ને ગગન મંડળ કહે છે. આ સાંડલા શું કામ કરે લ્યો વહામ કરે ન હાલે. આ સાંડલા કપાળમાં કરવાનું ચાલુ કર્યું કંઈક તો વિચાર કર્યો છે ને, તેથી આટલું વિજ્ઞાન નહોતું. હું તો એમ કહું ગાલે કરે તો હાલે, સાંડલા ગમ્યા ન હાલે આખા શરીરમાં. પણ આખું શરીરનું સબસ્ટેશન જ આય છે. આ શિવને જેમ ત્રિનેત્ર છે ને એમાં આપણું નેત્ર અહીંયા છે. આ આંખું બંધ થઈ જાય ને અંદરની આંખ જો ગુરુ મહારાજની કૃપાથી ઉઘડી જાય ને તો દુનિયામાં બાપુ કાંઈ ન કરવું પડે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની જાય, એના નેત્ર ઉઘડી ગયા. આપણને હજી નક્કી જ નથી થતું. અને આ દુનિયા છે ને એ તો બાપુ લુગડા એક દી ઉતારી લેવાની છે. ગોપીચંદ ને ભરતરી બે દીક્ષા લઈને નીકળ્યા ને પછી શમશાનમાં હુતા હતા પાણાના ઓશિકા કરી. 2-3 બેનું નીકળી હતી. એક બેને બીજી બેનને કીધું એ કે ગોપીચંદ ને ભરતરી કે આવડા? તો કે હા. તો કે હે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે હવે 92 લાખ માળવો છોડ્યો કે આ પાણા નથી દુનિયાને ગમતા, કાઢી નાખ ને પાણાય તે. આ ઈ દુનિયા છે, પાણાય તમારી પાસે નો રહેવા દે. ઈ જગત છે. એટલે મહાપુરુષો કે છે ચંદ્રબાણ જા ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો. એ જીવન ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરતા જારે જારે સબને વરે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિલડા. તો સવારામ બાપાએ કીધું કે હું ઈશ્વર તો ભેગા રાત નથી રમતા હતા, પણ અમને કોઈ પૂછે તો કહું ને, કોઈ મને પૂછતું જ નથી. પૂછે તો એ કે જવાબ દઉં ને ઈશ્વર ક્યાં છે, પણ બધા ઊંધા ચાલ્યા જાય છે કે મને કોઈ પૂછતું નથી. સંતોના રુદિયા રોયા છે. સતાર બાપુની વાણી કહે છે જેને જેને કહું એ કહ્યું માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો આપણે આટલું તો રોયા છે ભલામણ, પણ આપણને મગજમાં નથી બેહતું. સદગુરુની જેના શબ્દ ઉપર ભરોસો હોય, જો વિશ્વાસ હોય એની વાત. એનો એક રામાયણનો દાખલો હનુમાનજીનો પ્રસંગ છે. એટલા માટે સબરી બાપુ ભીલની દીકરી
અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ એમ કહે છે કે બેટા વહેલો મોડો રામ આવશે, તું અહીં બેસી જા. અને ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. સબરી એક જ શબ્દ પકડી, અને બાપુ કોઈ જ્ઞાન નથી, વેદનું શાસ્ત્રનું કોઈ ભજન નથી, એક જાનવર જેવું જીવન જીવે છે, પણ એક ગુરુ મહારાજનો શબ્દ પકડી અને બાપુ બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું, અને રોજ આંગણું વાળી સાફસૂફ કરી અને રાહ જોવે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. સાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, બીજે દી કે આજનો આવ્યો તો કઈ નહીં કાલે આવશે. ઈ ચાંદીના વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ. સબરી વિચાર કરે કે રામ હજી ન આવ્યા, મારું શરીર વ્રત દેખાતું નથી, કાને સંભળાતું નથી. મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવું વાહન લઈને આવશે, કેવા કપડા પહેર્યા છે, કયા રસ્તેથી આવશે. આ તો મેં કઈ પૂછ્યું જ નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. કેવડો ગુરુ મહારાજ ઉપર ભરોસો હશે. અને રામ ને લક્ષ્મણ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને, ઈ મલક આવ્યો ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ભાઈ. ઝાડવાના પાંદડામાંથી રામ 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 શબ્દ બોલતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, ભાઈ આ કયો મલક આવ્યો, આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે, દિવાલમાંથી અવાજ આવવા માંડે. 3.5 કરોડ નામના જાપ તમે કરો ને તો તમારા ઘરે તમારી દિવાલોમાંથી અવાજ આવવા માંડે. આ સંતોનું મંતવ્ય છે. લક્ષ્મણ ને રામ કહે છે કે જાતો એ ઝૂંપડીમાં એ બાઈ બેઠી શું કરે છે? અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. હા હા હા, એ કે મારા ભાઈની વાય આને ઓળઘોળ કરી નાખી જિંદગી. ચોથા આંસુ રડતી રડતી સબરી બાપુ હરવી હરવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલનો વેલી, અમે તારા યાદ કેવાઈ, હવે કે ના અમે આશરે જાય. કેવડી વેદના છે. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જો પીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાય છે પણ આપણે ભૂલી ગયા. સબરી કહે છે મારે તો તારી હારે પેઢીઓનો નાતો છે, તારી હારે મારે જૂનો નાતો. એ હવે બીજે ક્યાં જાવું બાપ? ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનો વેલી. ચોથા આંસુએ રડતી હતી ભાઈ. તમને મને બાપુ ભજન શું પૂજવાનું હતું? આપણે તો અત્યારે એમાં આ ભણતર ને આ વિજ્ઞાન ને એવા બુદ્ધિના ગાળિયા થયા છે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો, ઊંધી ખીલી દિવાલ, કોઈ માથું નાણી, કોઈ હચોડિયું મારે, રીયો રીયો બધો રાડ્યું મળે. કારખાના વાળા બુદ્ધિયું જ નથી, ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. ત્યાંથી લઈ જા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. આખી દુનિયામાં બાપુ નકરા આટા જ મારવાના. તમે જોવો તો એક બુદ્ધિના ગાડી, એક બે ભાઈબંધ રોજ તલાવની પાડે, બે કાંઈ ધંધો ન કરે. ટાઈમ થાય એટલે ઘરે આવીને નાહી ધોઈને કપડાં બદલીને ખાઈ પીને વ્યા જાય. બે જણા ઘરે પછી ડખા થાય અને બે જણા વિચાર કરે એટલે કે હાલને કઈક ધંધો કરી. ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી. તો કે શું કરશું? બોલો કે આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. પછી એક જણે કીધું મને એક ધંધો ઉજાય. કે શું? એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. એ કે પૈસા કે બોલ ઘરે આપી દે, પછી બીજું શું જોઈએ? કે પૈસાની જરૂર પડે ને.
એટલે પૈસા એ કે હાઈ વાત તારી સાચી. એટલે એ બધું કર્યું, બધું ભેગું ને પૈસા આપવાનું કારખાનું નાખ્યું. એ કે હું મળું પૈસા બનાવવાનું, તું મને ડટા બનાવવા, 2-3 તિજોરીઓ ભરી લે, પછી બધું બંધ કરી દે. અડધી તિજોરી ભરીને ત્યાં ઓલો કે રે 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 કે ભૂલ થઈ જાય કે આમાં એક ઉપરો આમાં બનાવેલી આપે ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો રેડી બનાવી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની તો બધી બરોબર, પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? ઈ ક્યાં જોતો ખરો 15 ની મારી. ઈ કે જવાય ભલામણા ગામડામાં જવાય, કોઈક ડોશમાં દુકાને બેઠા હોય, કોઈક બાપા બેઠા હોય, પણ અહીંયા હલી જાય. તું રાયડું પાડમાં નહીં કે તમારે ગામ જેવું ગામ ને ઝાપા એક બાપા દુકાન નાખીને બેઠા હતા, પીપરમેન્ટ ને ચોકલેટ વેચતા છે. અહીંયા આવ્યા, એ કે બાપા એક 15 ના છૂટા આપશો? કે લાવો ને આપું. 15 ની નોટ આપીને તો બાપાને પરસેવો વળી ગયો. એટલે કે 15 ની નોટ આ ચાલે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી. ભલા તમને ખબર નથી કે અમારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો ને કે થોડું કે તમારા પાસે જૂઠું બોલતા છે. એ કે ના ના આપું ખરો, પણ એ કે 15 નો આપું, 14 આપું. ઓલે અમને એમ કે આનો રૂપિયો નથી આવે એવું કે 14 તો 14 લઈ લેવાય ને. તમારો કે રૂપિયામાં જીવ બગડ્યો ને, લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને 7 હાથની 2 આપી. 7 હાથની 2 આપી ને ઓલા છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા કે 7 હાથની ચારે બહાર પડી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ, મારે 7 ની થઈ છે. હવે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય, બીજું શું કહેવાય? બાપુ એવા ધર્મના વાવટા તમે જોવો ચારે બાજુ. આ કોલેડા ને કોલેડા હડમતિયા, અમે હું આવ્યો સાંજે આવ્યો, અને અહીંયા એક તમને કહી દઉં, ભલામણ કરી દઉં કે 26 તારીખે અહીંયા આવવાનું છે મારે. પ્રોગ્રામ છે, યજ્ઞ છે, સપ્તાહનું આયોજન છે, સરસ મજાનું. બાપુ એક વાસુકી દાદુ બાપુ જીવતું જાગતું, જેને એક બાપુ દેવસ્થાનનું સ્થાન. હું તો બહુ રાજી થયો. અમે અહીંયા બધે ફર્યા અંદર, અને બહુ મને મજા આવી. એ બધી વાત કરતા હતા કે કોઈ દી કોઈને બાપુ દોરો ધાગો કાંઈ ન કરવું પડે, કોઈને કાંઈ કર્યું અહીંયા પૂગી જાય એટલે બાપુ વાત થઈ જાય પૂરી. અરે શું ભલામણ આપણે વાત કરી, આપણને મગજમાં જ નથી બેહતું હજી. કારણ કે આમાં તો શું છે, ડોક્ટરને અહીંયા જે આવે જો મરી જાય ને તો કે બાજરો ખૂટી રહ્યો, અને આવા ધર્મના સ્થળે જાવ ને કે જો કંઈક મરી જાય ને તો કે આવું પણ હોય જ નહીં. તમે બધા જ્યાં અંધશ્રદ્ધામાં જ છો, તો અંધશ્રદ્ધા. ડોક્ટર ત્યાં મરી જાય કે એના ભાઈ. એટલે દુનિયા તો 2 વાતે નથી પુગાવાનું. પણ ખરેખર મને બહુ મજા આવી. 26 તારીખે અહીંયા મારે આવવાનું છે, અને આવી તો ધર્મની બાપુ જગ્યાએ અમારે આ બધા રબારી સમાજ છે ને બાપુ, અમારું વડવાળા ધામ દુધરેજના ખોળામાં રહું છું અહીંયા. મારું વડવાળા ધામ બાપુ, તમે કોક દી ક્યાં આવ્યા હોય તો કોક દી જોજો. એનો એક નાનો એવો ઇતિહાસ, એક નાની એવી વાત તમને કહું. આજથી 5મી પેઢી ઉપર જતી રઘુરામ બાપુ હતા ને, આજ કનીરામ બાપુ છે, એની પેલા કલ્યાણદાસ બાપુ, એની પેલા ગોમતીદાસ બાપુ, એની પેલા જીવરામ બાપુ, અને એની પેલા બાપુ એ બાપુ જે હું ભૂલાઈ ગયું નામ પાછું, કનીરામ ને. એ 5મી પેઢી રઘુરામ બાપુ 5મી પેઢી ઉપર હતા. આજથી 350 વર્ષ પહેલાની વાત કરું. એ રઘુરામ બાપુ જેથી ગુજરાતની ગાદી ઉપર હતા ને, તેથી અહીંયા અમારે દરબારું ગામ છે, દરબારું ઘણા છે. અને રાજસ્થાનમાંથી દરબારનું કામ લઈને કોઈક ચારણી આવેલા, અને દરબારમાં ઉતર્યા, અને 2 દી 5 દી રોકાણા. અને દરબારે કવિરાજે કીધું હવે મારે જવું છે. એટલે દરબારી ડાયરો અમારે બધો ભેગો થઈ, અને એ કે કવિરાજ આવ્યા છે, આપણે શીખ કરવી પડે. અને તે દી બાપુ તમે વિચાર કરજો, 350 વર્ષ પહેલા બાપુ 2000 રૂપિયા શીખ આપી હો. તો ગઢવી તો બાપુ ઠેકડા મારવા માંડ્યા. 2000 રૂપિયા એટલે આજના 2 કરોડ રૂપિયા કહેવાય. 2000 રૂપિયા લઈ અને ચારણી આથી નીકળે, અને એને મગજમાં એક વાત યાદ આવી કે આ દુધરેજ ઓલું એક નાની એવી વડવાળાની ઝૂંપડી છે, એ આવડું આ દુધરેજ છે. કોકને પૂછ્યું તો કે હા, એ કે અમારે આગળ જાઓ ને અહીંયા બાપુ, એ કે સંતોની સમાધિ છે, અને અમારે એક બાપુ છે, નાની એવી ઝૂંપડી છે. અને રઘુરામ બાપુ જેથી ગાદી પર હતા તેથી અહીંયા ચારણ ગયા, દર્શન કરી, અને પછી બાપુ પાસે સીતારામ કરીને બેઠા. ક્યાંથી આવો છો? એ કે બાપુ હું તો રાજસ્થાનમાંથી આવું છું, અને આ દરબારોનું કામ, દરબારના કામ લઈને આવ્યો હતો. એટલે દરબારોમાં 2 દીથી આવ્યો હતો. તો કે હા, સારું.
અહીં દર્શન કરવા આવ્યા? તો કે હા. તો કે દરબારું એ કઈ શીખ કરી? તો કે અરે બાપુ તમારા ગામના દરબારની શું વાત કરી બાપુ, 2000 રૂપિયા મને શીખ કરી. એ કે હા હારું હારું હારું. અને એમના બાપુ કારભારીને કીધું કે આ ચારણ આપણા અહીંયા આવ્યો છે, દરબારને અહીંયા આવ્યા, એને 2000 રૂપિયા શીખ કરી હોય તો આપણા આંગણે આવ્યો છે, આપણે એને કંઈક શીખ કરવી પડે. ઓલા પડ્યા એમાંથી 2000 રૂપિયા લેતા હો. એ 2000 રૂપિયા લઈને આવ્યો ને અને બાપુને આપ્યા, અને બાપુ ચારણને આપ્યા ને ચારણને કહું મઢી તૂટવા હો. હા હા હા, ઓલા તો ઘરાદાર છે, રાજા છે, 5-25 ગામના ધણી છે. આ તો એક નાનો એવો ફકીર કહેવાય, નાની એવી ઝૂંપડી બાંધીને બેઠો, એ મને 2000 રૂપિયા આપે, કેવડી મોટી વાત. અને ચારણ દેદી કહે છે કે રાજા જોયા જોયા ઘણા પણ રાખ, ફકીર પણ ફાકડો, રઘુરામ આડો વાળ્યો તે રાખ. બાપા તું તો એક નાની એવી ઝૂંપડીનો ફકીર છો મારા બાપ, તારી મારે શું વાત કરી. ઈ અમારું વડવાળા, ઈ અમારી જગ્યા. બાપુ અહીંયા તમે જાઓ ને તમને અહોર નિશ આનંદ થાય. તમે 360 બાપુ હરિહરની હાકલવું પડે, ધર્મની વાવટાયું. બાપુ અખંડ જોઈતું જગે છે, જે અખંડ જોઈતું. તમે કોક વાર અહીંયા આવો, દર્શન કરો, તમને ખબર પડે. એવા બાપુ સંતોના બાપુ એમાં આશીર્વાદ પીડ્યા છે. આજ અડીખમ બાપુ મંદિર ઉભા છે, અડીખમ વાવટા ફરકે છે. એ રઘુરામ બાપુ હતા ને તેથી બાપુ દુકાળ પડેલો ને ગાયું લઈ અને ગુજરાતમાં જવા નીકળ્યા ને. લખતર તાલુકાનું ગામ ભૂલાઈ ગયું મારે, પણ એ લખતર તાલુકાનું એક ગામ છે ને, એ ગામની સીમમાં તેથી વાડિયું, નાના નાના કુવા અને થોડું થોડું પિયત. ગાયું તરસી થયેલી અને રઘુરામ બાપુ આગળ અને ગોવાળ હતા, એ ગાયુંને લઈને વાયા હલાવતા હતા. એટલે એક વાડીએ ખેડૂત કો હાંકતો હતો, અહીંયા જઈને કીધું કે દૂધરે જગ્યાની ગાયું છે અને 2 દીથી પાણી નથી પીધું, પાણી મળ્યું નથી. કે જો તમે કયો તો પાણી પાવા દો તો ગાયું આઈન પર લઈ આવી. ઈ કે ભાઈ તમારા જેવા લંગોટા તો હાલી નીકળ્યા, માયા એક વિકય વાયુ છે એનું નથી પૂરું પડતું, તમે કે એટલી બધી ગાયોનું કે થોડું અહીં મેળ પડતું હોય છે, કોઈ અહીં પાણી નથી પાવાનું. એટલે બાપુ અહીંયાથી નીકળી ગયા. પછી એક ખેતરમાં મૂકીને બીજી વાડી હતી ને, અહીંયા ખેડૂત અહીંયા કો હાલતો હતો, અહીંયા જઈને કીધું કે ગાયું 2 દીથી તરસી છે અને પાણી પાવું છે. જો તમે કીધું અરે બાપા ગાયું તરસી હોય તો લેતા હો, મારું કે હુકાઈ જાય ભલે હુકાઈ જાય. એ ગાયું બાપુ અહીંયા આવી અને તેથી રઘુરામ બાપુએ કીધું હતું કે આ દુનિયામાં તારા કુવાનું તળિયું હું જો દેખાય તો હું વડવાળાનો બાવો ન કહેવાય. બાપુ એની હજી આજની તારીખમાં એ કુવામાં હજી પાણી ખુલ્યું નથી અને ઓલામાં બાપુ હતું એ વીયું ગયું. આ સંતોની કૃપા. હું તો એમ કહું કે સંતો કે સાધુ કે માંગણ ગમે એક આપણા આંગણે આવે ને, નો દે કોઈ કઈ નહીં, પણ બાપુ એને કોઈ નિહાકો ન લેતા. હું તો એમ કહું બટકો રોટલામાં કોઈ દી રાકા વેડા ન કરતા. શહેરમાં તમે જાઓ ને ઓલા માંગણ હોય ને એમ કે એ બાપા કઈ દો, એ બાપા કે આગળ જા કે આગળ. હવે આગળ તારા જેવા છે ઠેઠ હતી, એક બટકો રોટલો દે ચા મરી જવાનો છે, પણ ભૂખની ખબર જ નથી. ભલા મને તમને મને બાપુ મળ્યું છે ભૂખ. આ પેટ છે ને, પેટ ઈ વેટ કરાવે છે. કોઈને ભીખ માંગવી ન ગમે, પણ નોય હોય ને બાપુ માલપા વરાળ, કારણ કે આપણને ખબર નથી કે ભૂખ શું છે. બાકી તો એ તરાજુ લઈને બેઠો છે. તમે કોઈના ગરીબ માણસ નહીં દો ને તો દવાખાને હાથો હાથ દેવા જવું પડશે. એમાં એ હિસાબ કરી જ નાખવાનો છે. તમે જો દિવાળીનો તહેવાર હોય ને, પૈસા વાળાના છોકરા હોય ને બયા ફટાકડા લાવે, એક ફટાકડાના 2 રૂપિયા આપ્યા હોય. ફોડી નો કે ફોડવા ઝૂંપડામાં થા કરવા પડે. એમને પૈસા નથી આપ્યા, એમને જીગર આપી. આમને પૈસા આપ્યા, જીગર નથી આપી. જો આ ઈશ્વર. તમે જો આ પૈસા ઝાઝા પૈસા છે ને, એ 8 દી બીપી મપાવે. ડોક્ટર પાસે જાય, ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. શું કરવા પૈસા? અને આ ઝૂંપડામાં રહેશે ને, આખી દુનિયામાંથી રોટલા માગીને ખાઈને ગટરોમાંથી પાણી પીવે, 8 આનાની ટીકડી નથી ખાવી પડતી. કારણ કે એને ખબર છે કે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે નહીં, આને શું બીમારી કરાવી હોય. ઓલું ડેન્ગ્યુ નહોતું, એવું ડેન્ગ્યુ. હવે આપણે એમ થાય કે હારા મારું મકાન હોય, બારી બારણા પેક હોય, મચ્છરદાની હોય, અને અહીંયા ડેન્ગ્યુ આવીને કરડી જાય તો ઓલા ઝૂંપડામાં રહેતા હોય, નહીં બારણા નહીં ગાડલા નહીં એસી નહીં પંખા, તો એને આ ડેન્ગ્યુ નહીં ફાળતું હોય. પણ એને ખબર છે કે આ કાળી મજૂરી કરીને હુતા છે ને ઓલો કેટલાના બૂસ મારીને હુતો છે, એને જ લસોટે. તરાજુ લઈને બેઠો છે બાપુ. ઈશ્વર દયાળુ છે. એટલા જ માટે હું તો એમ કહું કે ઝૂંપડામાં કોઈક રહેતા હોય, દિવાળી કે હાથમનો તહેવાર હોય, કોઈક દી જો મળે ને તો બાપુ 500 કિલો તેલ આપ્યા હોય. એના જે બાપુ લુગડા ઉગીના છોકરા ખાય ને, એના પેટમાં જાય ને આશીર્વાદના ધોધ નીકળે ને, જિંદગીમાં બાપુ કાંટો ન વાગવા દે.
બાકી પૈસા વાળાને તો નોય હોય ને સલામું આપણે મારવી પડતી હોય છે, કારણ કે આપણને ખબર હોય કે ત્યાં જેમ ભેગા કર્યા પણ નોય હોય ને સલામું મારવી પડે.